મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે આજે વાત કરીશું આજનું પંચાંગ. તો 6/11/2025 ગુરુવારનો દિવસ. મિત્રો, શિવજી સાંઈબાબાની અને ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ એકમ તિથિ પ્રથમા વરિયાન યોગ કૌલવકરણ કૃતિકા નક્ષત્ર અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં 11:47 સુધી પછી વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. અને આજના સૂર્યદેવ 6:36 સૂર્યનો ઉદય, 5:32 સૂર્યનો અસ્ત. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ચંદ્રદેવ લગ્નમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ગુરુ મહારાજ કર્ક રાશિમાં, સૂર્યદેવ અને શુક્રદેવની યુતિ તુલા રાશિમાં, કેતુ મહારાજ સિંહ રાશિમાં અને મંગળદેવ બુધદેવ વૃશ્ચિક રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ જે તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ આલે. મિત્રો, વૃષભ રાશિ અને વૃષભ લગ્નના જાતકો ને તમે કેવી રીતે વશમાં કરી શકો, 100% કારગર ઉપાય. ગઈકાલે આપણે મેષ રાશિની વાત કરી, હવે આપણે આજે વૃષભ રાશિની વાત કરીએ. તો વૃષભ રાશિના જાતકોને તમારે કેવી રીતે વશમાં કરી શકાય? મિત્રો, વૃષભ રાશિ અને વૃષભ લગ્નના જાતકોને વશમાં કરવા માટે તેમની જોઈતી વસ્તુ અથવા તો સુગંધિત વસ્તુ તેમને અર્પણ કરો અને એમની વાણી પર પ્રભુત્વ આવે, તેમની વાહવાહ થાય તેવી બાબતો બનાવો. તો વૃષભ રાશિ અને વૃષભ લગ્નના જાતકો તમારાથી વશીભૂત થશે. તો મિત્રો, આ નાનકડો ઉપાય કરો અને વૃષભ રાશિના જાતકોને વશમાં કરવાનો એક નાનકડો પ્રયોગ આપના માટે કારગર રહેશે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. તેમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને લગ્નમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આપનો દિવસ સુંદરતા પ્રાપ્ત કરવા માટે આપના દરેક પરાક્રમો ફળદાયી પ્રાપ્ત થાય. બપોર પછીના દિવસમાં આજે માનસિક ટેન્શનો, નાણાકીય તકલીફો અને દરેક કાર્યમાં રૂકાવટો આવશે. તો આ સમય દરમિયાન તમારે ગણપતિની આરાધના ઉપાસના કરવી અને દિવસની શરૂઆત કરવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભના યોગો બનશે. સાથે સાથે આજના દિવસમાં નાણાકીય પ્રશ્ન પણ ઊભો થવાનો, આવકમાં વૃદ્ધિ થાય. પણ શેર સટ્ટા લોટરીમાં આજે વિચારીને કાર્ય કરવું. કોઈ પણ ઘટના એવી ના બને જેના કારણે તમારું તકલીફ ઊભી થાય. તો આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ કુલદેવતાભ્યો નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. અને મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા ધન લાભ થવાનો. આજે ધન લાભના કારણે દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થશે. પણ તમારી વાણીનો બાબતોમાં, તમારા સંબંધોમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી. આ સમય દરમિયાન શેર સટ્ટા લોટરી સાથે તમે કોઈક એવા કાર્યો કરતા હોય જેમાં તમારું જ્ઞાનની બાબતો હોય, તો જે જાતકો ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય, જે વકીલાતનો કાર્ય કરતો હોય, તેવા જાતકો આજે સાચવવું. આજે માનસિક ટેન્શનો આકસ્મિક ઊભા ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં માનસિક ટેન્શનો તો જોવાના જ, પણ આકસ્મિક ધનલાભ પણ સાથે થવાનો. ટેન્શનો પૂરા કરતાની સાથે જ તમારા આજે ધનલાભની બાબતો બનવાની. ઘણા સમયથી તમે કોઈકને નાણાકીય બાબતો અને વ્યવહારો કર્યા હોય, તો આજે તમારા પૂર્ણ થવાથી તમારા મનમાં આનંદ અને ઉત્સાહ ઉભો થવાનો. સંતાનો તરફથી કંઈક સારા સમાચાર મળે, પતિ પત્નીના વાદ વિવાદો હોય તો પૂર્ણ થાય અને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા દરેક કાર્યો સફળતાવાળા થાય.
આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે ક્યાંક તમારી મિટિંગો ઊભી થાય, મિટિંગમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા મેળવો. આજના દિવસમાં આ કાર્યક્રમ માટે તમારે સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી, સાથે ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં લાભ મળવાનો, વિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો કરી શકાય. આજે તમારા મોટા ભાઈઓ અને પિતાના વિલ વારસો પ્રોપર્ટી કરવું તમારે થઈ શકે. આજે તમારા સ્નેહીજનો આપના કાર્યમાં આવશે. આજે ધાર્મિક કાર્યો અને નાણાકીય દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. વાણીમાં પ્રભુત્વ આવે. વાણીના કારણે તમારા દરેક કાર્યો આજે વિલંબિત પડેલા હોય તો સોલ્યુશન આવે. તો કન્યા રાશિના જાતકોએ આજે કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી, સાથે ગાયને લીલું ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વિજાતીય પાત્ર સાથેની મુલાકાતોમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં તકલીફ ન થાય તેની કાળજી લેવી. આજે તમારું મન વિજાતીય પાત્રો સાથે ખેંચાશે અને ત્યાં તમારું પરિવારમાં અને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો થશે. તો આ સમયગાળા દરમિયાન કોઈ પણ અનિષ્ઠનીય કાર્ય ના થાય તેની કાળજી લેવી. સાથે વિજાતીય પાત્ર સાથે પણ આજે મુલાકાત કરતા પહેલા વિચારો. તો આ સમય દરમિયાન તમારે કુળદેવીની આરાધના ઉપાસના કરવી અને ગણપતિ સ્તોત્રના પાઠ કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારે આકસ્મિક ધનલાભના યોગો બનવાના, સાથે પેટના લગતા પ્રોબ્લેમ, ખાવા પીવામાં ધ્યાન રાખવું, નોકરીમાં પદોન્નતિ અને પરિવર્તનના યોગો પણ બની શકે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા, સાથે ગણપતિના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં દરેક કાર્યો તમારા સફળતાવાળા બનશે. ભાગ્યના કારણે તમારું જોર ઉંચકાય. આજે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય, ધનલાભ થાય. સાથે તમારે આજે કોઈક નાણાકીય અથવા તો મિટિંગમાં જવાનું થાય તો મિટિંગમાં તમારું પ્રભુત્વ જળવાય. આજના દિવસમાં પબ્લિસિટીના કાર્યો જે જાતકો કરતા હોય તેમાં તમારું પોપ્યુલારિટી આવે અને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. માટે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ખૂબ સરસ મજાનો આજનો દિવસ તમારો પસાર થવાનો. તમારા દરેક કાર્યો મન અને આત્માથી વિચારેલા કાર્યો દરેક પૂર્ણ થવાના. આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત થવાની અને આજે તમે પતિ પત્નીના બાબતોમાં પણ આજે આનંદિત અને પ્રફુલ્લિત વાતાવરણ બની રહે. આજે તમે તમારી પત્નીને કોઈ સુગંધિત પુષ્પ અર્પણ કરો અને આજનો દિવસ સુંદર બનાવો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં શત્રુઓ તમારા પર પ્રહાર કરશે. શત્રુઓ કશું ચાલી નહીં શકે, પણ મોસાળ પક્ષથી કંઈક સમાચાર આવવાના કારણે તમારે માનસિક ટેન્શન ઊભા ના થાય તેની કાળજી લેવી. અને આજે માતાની તબિયતમાં સુધાર આવશે. તમે આજે તમારા શોખની વસ્તુઓ પાછળ નાણાકીય ખર્ચ ઊભો કરશો. ખર્ચ કરતા પહેલા 100% વિચારજો કંઈક મોટા ખર્ચા ના થાય, તેમાં તમારું નાણાકીય પાસું ખુરંબિત ના પડે. તેના કારણે આજનો દિવસ માનસિક ટેન્શનમાં ના થાય. આટલા માટે તમારે ઓમ શમ શનિચરાય નમઃ ઓમ રારા હવેના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના. નાણાકીય બાબતો, વાણીને લગતા ધંધા, જે જાતકો કલાકાર હોય, ગાયન કલાકાર હોય, સંગીત કલાકાર હોય તેવા જાતકો હોય, આજનો પરાક્રમ તમારા દરેક કાર્યોમાં સફળતા બનાવશે. આજે તમારા કંઈક નાના મોટા ઓર્ડરો મળવાથી દિવસમાં આનંદિત અને ઉત્સાહ ઉભો થાય. આકસ્મિક ધન લાભ અને સંચિત ધન પણ તમે કરી શકો છો. બેંક બેલેન્સ વધવાના કારણે આજનો દિવસ તમારો સફળતાઓ પ્રાપ્ત થાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચરણમાં. જય માતાજી, જય શ્રી